આસનના દીવડામાં તન મનનું તેલ દઈ, શાસનના કોડિયામાં જીવતરની વાટ થઈ. પ્રગટેલા દીવડાને પ્રગટેલો રાખજો, પ્રગટેલા દીવડાને પ્રગટેલો રાખજો. કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો. ભવ ભવ મળજો શાસન ભાવનાએ ભાવજો, પામ્યા શાસન તેની ધન્યતાનું ભાવજો. અંતર કહે છે પછી કર્મને હમ ફાવજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો. સાધ્વીની સરળ. પરમાત્મા વીરના શાસનમાં શ્રાવકોની સંખ્યા વધારે કે શ્રાવિકાની? શ્રાવિકાની સંખ્યા વધારે. તો આજે હવે જે પણ કામ કરો ઈશારાથી કરવું પડશે. હવે ચોથી જાય આપણે શ્રાવિકાઓની બોલાવવાની છે, એમાં પણ ઉમરા સંઘની શ્રાવિકાઓની. એનું કારણ પણ કહું. મેં પહેલા પણ વાત કરી હતી કે હું જ્યાં જાઉં છું ત્યાં તમારી વાત કરું છું. તો જે સંઘના લોકો હોય કયાગરા એનું નામ ઉમરા. જે સંઘના લોકો હોય એકદમ ડાયા ડમરા એનું નામ ઉમરા. અને જે સંઘના લોકો હોય, તમે ઉમરાના નથી? સાચું બોલજો, લાગી આવ્યું. શ્રાવિકાઓની તમારી જય બોલવાની છે. સમસ્ત શ્રાવિકાઓની જય. સાહેબજી ક્યાં છે? त्याग तपस्या समता धारी, मुख पर झड़के तेज कुमारी, देह न चरणे दौ शिष्य ढाली जयकारा. त्याग तपस्या समता धारी, मुख पर झड़के तेज कुमारी, देह न चरणे दौ शिष्य ढाली जयकारा. जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा, जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा. सत्व वडे सौ कर्मो जीते, जीवन जीवવું આગમ રીતે, પંચ મહાવ્રત પાળે પળ પળ સુખકારા. સત્વ વડે સૌ કર્મો જીતે, જીવન જીવવું આગમ રીતે, પંચ મહાવ્રત પાળે પળ પળ સુખકારા. જય જય વીરતીનો હો જય જયકારા, જય જય સંયમનો હો જય જયકારા, જય જય વીરતીનો હો જય જયકારા, જય જય સંયમ. જીનશાસનના શણગાર, પ્રભુ વીરના અણગાર, ગૌતમના વારસદાર, પંચ મહાવ્રતના ધારક, તપસ્વી રત્ના પરમ પૂજ્ય સિદ્ધમ રેખાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી. અને સરસ મજાના સદાય હસતો ચહેરો રાખનારા અમારા બાળ તપસ્વી, એમને છે ને આ ખુરશીમાં નહોતું બેસવું.
ગુરુ મહારાજને કંઈક કાનમાં કહેતા હતા, મને સંભળાઈ ગયું કે મારાથી 30 ઉપવાસ નહીં થાય તો આ ખુરશીમાં બેસીશ એટલે મારે 30 ઉપવાસ કરવા તો પડશે જ ક્યારેક ને ક્યારેક. તો સરસ મજાનું ફિયા મહારાજે એના કપાળ પર હાથ મૂકીને કીધું કે આરામથી થઈ જશે બેટા, અને પછી એ ખુરશીમાં બેસી ગયા. સરસ મજાના બાળ સાધ્વી પરમ પૂજ્ય નમો રેખા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં પણ કોટી કોટી વંદન. સરસ મજાની તપની ભાવધારામાં આગળ વધીએ અને સરસ મજાનું પહેલું પરફોર્મન્સ આપણી વચ્ચે અહીંયા થવા જઈ રહ્યું છે. તપની અનુમોદનામાં, તપની ભાવધારામાં પ્રથમ પરફોર્મન્સ 7 અજુબામાંથી એક અજુબા ગુરુદેવ આપણી વચ્ચે પધારી રહ્યા છે. ગુરુજી અમારો અંતર્યાન, ગુરુજી અમારો અંતર્યાન, ગુરુજી અમારો અંતર્યાન, ગુરુજી અમારો અંતર્યાન. अभुट्योमी अभिंदरम देवस्यम खामेरु इच्छाम खामेमी देवस्यम. बोलो हेतलतेन, बोलो हेतलतेन. अम्बते पद्धते भक्ते माणे विनाय व्यावचे आलावे सलावे उच्चासने समासने अंतर्गते रूढी बसाय जंकीची महोत्सव विनाय परिणम सुहुप्पा मायदम तुप्पे जाना अहम न जाणावी तसं उच्चारणे निकडा. सुखसतामन साहेबजी રળિયામણા. આવો આપણે સૌ સાથે મળીને કરીએ તપ ધર્મના વધામણા વધામણા વધામણા. સરસ મજાનું વધામણાનું ગીત લઈને અમારી નાનકડી દીકરી વિહી આપણી વચ્ચે આવી રહી છે. સાડીનો સાથ આપજો દીકરીને.
પછી એક દિવસ આમની સીટ ઉપર જવાનું. એની બેન જ છે. બેન જ છે સરસ, બરાબર ને? બેન મારે કશે જવાનું ને? સરસ, જોરદાર તાળી અમારી આ દીકરી માટે. બેટા તારા વધામણાના અક્ષર લઈ જજે. વાત નીકળી છે નિસ્સિહી એટલે કે નમો રેખા મહારાજ સાહેબની. તો એ જ ધારામાં આપણે આગળ વધીએ. સિદ્ધમ રેખા મહારાજ સાહેબ મહામૃત્યુંજય તપના તપસ્વી રત્ના. એક આશ્ચર્યની વાત, એમનું મોઢું જુઓ, એક આશ્ચર્યની વાત લાગે છે ને? નવાઈ લાગે ને કે 30 ઉપવાસ લાગે છે? નવાઈ લાગે છે ને સાહેબજી? વિશુદ્ધ રેખા મહારાજ સાહેબજી એમને 30 ઉપવાસ કર્યા, નવાઈની વાત છે? પણ હું ના પાડું છું કે બિલકુલ નવાઈની વાત નથી. કેમ? કારણ કહું. જેમણે મોહનીય કર્મ જેવા રાજાની સામે શૂરવીરતાથી યુદ્ધ કર્યું હોય અને પછી આ સ્થાને પહોંચ્યા હોય, એમને શરીરરૂપી કર્મ એટલે કે નામ કર્મનો કે આહાર સંજ્ઞાનો મોહ છોડવો, નાના મોટા શત્રુને જીતવા બહુ સહેલી વાત છે. ચૈત્ર મહિનામાં દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું હતું. કેવી રીતે મોહનીય કર્મનો ક્ષય, એ વાત પણ કહું. બધા જ મોહનીય કર્મનો ક્ષય કરે ત્યારે જ આ સ્થાને પહોંચે છે, પણ એમને કેવી રીતે અલગ રીતે કર્યો કહું. ચૈત્ર મહિનો, દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું હતું. કોરોનાની બીજી લહેર ટોપ કક્ષાએ પહોંચી હતી અને 15 વર્ષથી ઉપરના આજુબાજુના લોકોનો ભોગ લઈ રહી હતી સેકન્ડ લહેર. એ વખતે એમના પરિવારજનો, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફોઈ ફુવા બધાની એક જ વાત, આવા સંજોગોમાં અમારે દીક્ષા દીકરીઓને આપવી નથી. જોઈએ તો માહોલ ઓછો થશે, કોરોના જશે તો ચોમાસા પહેલા દીક્ષા આપશું, નહીંતર ચોમાસા પછી. પણ અત્યારે તો કોઈ સંજોગોમાં દીક્ષા નહીં. મમ્મી હેતલબેન અને ચેતનભાઈ ઔઢવમાં 50નો પ્રસંગ કરવો કે 500નો પ્રસંગ કરવો, વર્ષીદાનની યાત્રા કેન્સલ થાય, પરિવારજનો ના પાડે, હવે શું કરવું? આ બાજુ વિશુદ્ધ રેખા મહારાજ સાહેબનો હસતો ચહેરો એ પણ થોડો મૂંઝવણ ભર્યો કે ભાઈ પરિવારજનની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે કરીએ. પણ અમારી બંને દીકરીઓ મોહનીય કર્મની સામે એવી ઝઝુમી કે હવે તો મોહનીય કર્મના શરણે જવું જ નથી. ક્યાં સુધી મોહનીય કર્મ નચાવશે? અમે તો ગમે તેવા કષ્ટ આવે, ઉપસર્ગ આવે, અવરોધ આવે, પણ અમે તો કરીને રહીશું સ્વગુણની શોધ. બરાબર ને? અને સાચે જ મોહનીય કર્મ સામે લડીને સ્વગુણની શોધમાં નીકળેલા બંને આત્માઓ તપગુણ દ્વારા આહાર સંજ્ઞાને જીતીને આત્મા સ્વરૂપમાં રમણતા કરે અને જલ્દી જલ્દી તમારી શોધને પૂરી કરે. सजीव जीने
वर्षाचे फुलणे म्हणा शासन सोहाय થોરો વાસ કે થોરો કાક કેણું હવે માસ કમન તો થાતો પણ જે પાયો ના કે તો મને ઠાઈસ ની તો અરે કોઈ કેણો બટે તો હેક માસ થી પર બેઠો તો દેખો બટે માસ ની ઉપર થી અરે વાહ ભાઈ સા ઠીક છે કે जुग जियो सा अरे डिंगली तो देखो पतरी मस्त लागे रही है कोई देखा ही है सा बली का थारा मस्त ना कोई पतलू देखो एंगोरे देखो कितना तैयार भी है अरे आपने देखो कोई 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 तैयार सी भाई साइड में ड्रेस पहनो है नहीं पहनो बेटा अबे पहनो नहीं पहले फूल मार पे हो बा बस हाड़ी पे पहन जो बा देख मैं तो मार पे हो रही है घरे को पहनू अटे देख कतरी इंप्रेशन अच्छी लगनी चाहिए छोटे ने माथे अरे अनुबंध है चूड़ीदार वाली माथे ओढ़जो बा काका बाउसी अत्र टॉप दीदो तो આપણે કોઈ નહીં કરો તો अच्छा बाउसी मोरे तो रियल में મને એવું લાગ્યું માસ્ક કોણ મજે કોઈ જ નહીં વે યુ યુ માસ્ક કોણ મે કોઈ હે ફટ ફટ ખાડું ફટ ફટ અરે પન્નુ દેખીને ને મને એવું લાગ્યું કે માસ્ક કમડે નહીં તો હું યુ કરુલા મો બટે બેઠું તું ને तो बड़े हत्ते वो हैंग में जा खावा जाता था तो कोई ठा नहीं बनने का है अंदर में ना कोई देखो हां कोई आवेश नहीं मने तो आ नौकर वाली अरे वाह नमोरी अंतरम तो હું કા કહું તો માસ્ક કમણ કરવા માને યુ નથી મને બી કરું એટલે કોઈ ફટ ફટ મે માસ્ક કમણ તો કતરી વાર લાગે આ ઉપવાસ કરે ના ગયો આ હવર પડી ના હોજ પી હે વીપી પણ કા बाप रे धन्यवाद है सोने तो मैं एंगोरो देखी होते 17 महीना करो गया 17 महीना के 18 महीना उतर महीना हां उतर हां उतरे પછી ઉતર ચડું પછી 17 वो करवा की ने तो एंगोरो का खाया खिचड़ी घड़ी पागली से खिचड़ी घड़ी का खाना केड़ा वड़ा ए धनाधन धनाधन खाना અને देखो केड़ा तो मैं अतरू खादू तू ने वन्ना पटल तीन बाउसी तीन केड़ा बाकी वाले एक खाती थी ने लेकिन हमारे तो पेट में बैलेंस मिल गया साइड पे जो को मैं 3 खादा 3 पासे 3 खादा नहीं ओ ये मैं तुम्हें ना बच्चा 4 खा पा साइड पे अच्छू रहेगा मैं तो 4 खादा पासे तो मोड़ी फीवर तकनीस नहीं रही मैं कीधु अबे बरोबर है ने पेट में कीधु 30 दिन વધો નહીં ઓકે ધીમે ડોગરનું ખાધું આપણે ઉઠ્યું થઈલા ને કાઈ નહીં હેંગે બેલેન્સ કરે રહ્યા देखो पोजीशन में काकी करो ना होड़ ऊपर हां आ કરી લે देखो अनुबंधा होड़ ऊपर करवाने आ એટલે મારું કેવાનું કાય પછી મેં કા કીધું वो ખાધું આ બાઉસી ને મેં કીધું કોઈ માસ કમર નથી યુઝ કરી આ બાઉસી ધન્યવાદ થોને અરે બાપા મા તો
કરતે કોડી પણ ફરી નહીં દઉં ના સવારના ટાબર કે મમ્મી એ મારે માંસ કમણ કરવા બોલાવજો મત મને બપોરથી બીજો દાડો હાલું રહ્યો બપોર તક મેં કોઈ નહીં કીધો પણ પેટમાં તો ગુરુ અત્રી હેરાન બી છેલ્લે મેં કીધું હવે કોણે ઘરે હું ખાવાનું એ કોણ દેખવાને બાઉસી બહુ ધન્યવાદ અરે થારો તો અનુભવ ના ઘડી અથવા અત્રી છોટી મેં પાયો નાખ્યો અરે પાયો તો યુ કરું હું યુ માંસ કમણ ને તો નાખ દીધું પછી પાયો નાખવાનો ટ્રાય કર્યો પાયો મેં કોઈ જ નહીં આંબીલ ખાવાનું છે નહીં તો મને તો યુ લાગે સ્વાદિષ્ટ એટલે આંબીલ પહેલી વાર કરો તો કાં ખાવા પડે નહીં તો वो तो आया મેં કીધું હા રોટલી અરે આવા તો ગરમ રોટલી આપણે ખાડી આજ તો 10 ખાણીએ તો પાયો નાખવાનો એની બાવસીને પાયો નાખ્યો હું બી નાખ્યું પછી વરના બધે મગ આવે અરે મગ આવો દે અરે મગ ને રોટલી ખાધી અરે ક્યું યુ ભાઈ તે વઘાર કરવાના ભૂલી ગયા અરે મેં વઘાર નહીં લેતો પૈસા કા કહો યાર અરે વઘાર નહીં કરો અરે મારે વઘારવાના સોઈ છે એરા પેટ में नहीं ચાલે અરે એ ચડતો કાઢે ખા નારિયેળનું પાણી મને લાગ્યું નારિયેળનું પાણી વેલા હાથ ઉઠાય દાળનું પાણી તું ભાતું લીધું તો ઓછા પણ કહેવાય તો મને ખા પડે માથે ઓઢો બા કોઈ કોનું નથી અનુમોદના ઘણી અનુમોદના પછી ભાઈથી મારે કહેવાનું કાં થાય મેં વંડું નારિયેળનું પાણી કીધું ને તો મેં તો કહું નારિયેળનું પાણી આખો ગ્લાસ કોપી ભર્યો મેં કીધું આપણે નારિયેળનું પાણી પીવું ને તાકાત વેરા હા તાકાત વેરા આ નારિયેળનું પાણી હજુ તો અધૂરું પીવું આ કે નારિયેળનું પાણી બાપાનું બધું નારિયેળનું પાણી પીધું કે નહીં કે જિંદગી મેં એનું નારિયેળનું પાણી બે અરે આ તો આંબીલનું હે લુખું બે હોય મારે કોઈ નહીં કરના ભાઈ આંબીલ મારે કોઈ કરવાની પાયા કોઈ નાખનારી એ માસ આ મુકા તી ટાઈમ ખા જો કે સારી વ્યૂ તરકડે થાય મૌસી કે ઘર में કોઈ નહીં હતું ઘી ગોળ અને ગુડ वो इसको हैंग देखो कतरी जाली में यहाँ पे अबे प्रदूषण ला हैंग तपस्या करजो अबे नेक्स्ट टाइम वो हैंग यारी लागली છે લોકો ડાયટિંગ કરી મેની આપણે તો યુઝ લેવાનું ટીકટ કવે વાલે નોકરવાળી નવો રેંતાડો માથે ઓળની બા ટીકટ કરવી હતું બા અનુમોદના ઘણી અનુમોદના બા મારું કહેવાનું એટલી છે કે ધન્ય કરવા વાળાને આપણે તો ખાલી બોલવું છે જે કરે ને વન્ય ઠા પડે એમાં અધરું કર્યું રિયલ મેં કહું આપણે એક પચકાણ તો મનથી લેણું કે અણો નિમિત્તે કોઈ તો ધર્મ ગયા નહીં તો આપણા મનથી કરો હું બી કરુંલા રાત્રે કદી ખાણું નહીં અધરું પચકાણ લીધું ક્યું કે હું તો ખાતી જ નહીં હવે સેવી બનવા યુ થોડી હાથે કે બહુ છે હવે રખણ સોઈ છે ને નખરા કરો છે ને કટે ચેલી બનું જવા દો બા કોઈ નહીં હવે હું એક જ કહું અનુમોદના ની મારે માંસ ખમણ દીયો ના મારે પાયો ન ખાયો એરી આશીર્વાદ દેજો બાઉસી અરે બાઉસી થે તો મેં તને દેખે જ નહીં સાઈડ पे बैठा नहीं थे जो બધાને કટે કીકર દેખું બાઉસી હું એક જ કહું મને એરા આશીર્વાદ દેજો કા બાઉસી હસે ગણા મને ખૂબ ગમ્યા મસ્ત હસે વાળોની સ્માઈલ તો દેખો કતરી अच्छी સ્માઈલ હે બાઉસી મોપતી મત રાખો બાઉસી એક બાર દેખવા દો એક દોરે અણુને આશીર્વાદ દીધો તો મને ગમ એક મિનિટ માઇક भी સાઈડ पे રાખો અગો પર નહીં લેણો वो પૂરો નહીં લેણો वो ऐसा મારાથી કાબુ નહીં વહેલા ખાલી મને ઉપર હું સાઈડ पे રાખો મને આશીર્વાદ દેજો માસ કમણ તો મેં કીધું હવે 45 ઉપર લેવામાં પાયો નહીં નાખ્યો પણ આગળ વધુ जी आज मैं विरोध बोले गई तो इच्छा है तो बोला અયા હેંગ કન્ફ્યુઝન કરે રહ્યા હો કે તે મારવાડી હો કે ગુજરાતી હો અને मैं एक बात कहूँ सस्पेंस आज को आज तक मैं करने कीधुं જ नहीं अबे कौरी मैं અને મારા જેઠાણી था नहीं वो देखो रूमाल वाला हाँ वो माथे ओडोसा देरानी माथे ओडू ते किकन भी ओडोसा પાછળ વાળા બદરી જાવો ઓડે તો બી હાલીલા અનુબંધા તે મારે કા કેણું હું ટાઈમ તો નહીં જાતો નહીં 2 મિનિટ म्हणजे હું
रे बाटकी लेनी तो बाटकी लेनी थी तो देरानी जेठानी बटे गया वो के अच्छी कोई बताओ ने सारी कोई बाटकी बताओ तो के वनने थी दे तो मन था पड़े वो मारवाड़ी बोलने जो को मैं कियो के पैसा बरोबर भाव लगावजो लेडीज एनी अंदर तो भाव बहुत अच्छा हो धन्यवाद अनुमोदना पसे मैं क्यों थोड़ा भाव कम करजो वने हाँ कीधो पसे वो बोले कि सारी आपजो डिजाइन सारी आपजो वो यू देखे यू देखे यू देखे यू देखे हाँ के है कोई या पसे मैंने के बाकी से 1 मिनट हटे आओ तो मैं तू का थे मारवाड़ी बोलो वो गुजराती बोले है का मैंने थो घर में कोई यू माँ देखा नहीं कुछ होशियार खाए आज खोलिए नीचे आने टुकड़ा में देखो मुझे खराब नहीं लग रही आज कौन खोलू पिज्जा दो अबे बोलो माँ जेठानी का किधर है माँ देरानी लव मैरिज की तो है हमारी चप्पल नहीं सोकर ने लव मैरिज नहीं की तो मारे कहना वही से वो गुजराती मैं गुजराती हो फक्त નાની હો જો વડે મારવાડી આવે જો મેં મારવાડી બોલું અને આપણે કોઈને બી મારે તો વિચાર ગુજરાતી મારવાડી એની વર્ષા મહિના તે ખૂબ ખૂબ અનુભવના ખૂબ જ સરસ હવે એમની પણ બંને રત્નકુક્ષી માતા છે બબ્બે દીકરીઓ શાસનને સોંપેલી છે એવી રત્નકુક્ષી માતાની અંદરથી અનુમોદના ધન્યવાદ અનુમોદના ધન્યવાદ અનુમોદના તમારી સ્ટાઈલમાં સરસ મજાની રત્નકુક્ષી માતા જેમને તાજેતરમાં બબ્બે દીકરીઓ શાસનને સોંપી છે અને જેમાંથી એક દીકરી 30 ઉપર અને નાથ દાદાને મારા પ્રણામ મુનિશુગર દાદાને મારા પ્રણામ અને પદ્મપ્રભુ સ્વામીના ચરણોમાં કોટીસર વંદન અહીં બિરાજિત રમણી વૃંદમાં બિરાજિત સર્વ સાધ્વીજી ભગવંતોને મારા મથને વંદાવી મારા આમંત્રિત મહેમાનોને મારા ખાસ અમારા સ્વસ્તિને જ્યારે દીક્ષાના ફંક્શન ચાલુ થયા ને ત્યારથી એક જ કહેતા હતા મમ્મી આપણે કાંઈક બોલવાનું છે હા કાંઈક સ્પીચ બોલજો બધા કાંઈકનું કાંઈક તો બોલે છે આપ બી કાંઈક બોલજો પણ ત્યારે તો મને હિંમત ના આવી પણ પાછા આ ફંક્શનની વાતો ચાલી થઈ એટલે સ્વસ્તિબેનમાંથી બનેલા અમારા સિદ્ધમ રેખા માણસાઈ અને મમ્મીમાંથી બની ગયા હેતલબેન એટલે એમ કે સિદ્ધમ રેખા માણસાઈ એમ કે મને હેતલબેન હવે તો આપ કંઈક પ્રકાશશો ને હવે તો કંઈક સ્પીચ બોલશો ને હિંમત તો નથી થતી પણ આજે ઘણું મન સાંકડું કરીને બોલું છું 391 શિષ્યોના ગુરુમૈયા પ્રવર્તિની પદે આરૂઢ થયેલ એવા શ્રી પુણ્ય રેખા માળ સાહેબની પાવન નિશ્રામાં અને અમારા વિશુદ્ધ રેખા શ્રીજી માળ સાહેબનું ભરપૂર વાત્સલ્ય એવું મારી બે દીકરીઓનું જીવન આખું બદલી નાખ્યું તપ ત્યાગ અને જ્ઞાનમય એમને આ ગુરુકુળમાં એમનું આખું જીવન આખું ચરિત્ર આખું રંગ રૂપ અને શ્યામધામ બધું બદલીને એમને ત્યાગમય બનાવી દીધું હે ગુરુમાં આ તારી છબીમાં ગૌતમ દેખાય આ નમો મારા સાહેબ છે ને આ નિશી એને હું એક આંબીલ કરાવતા છે ને મને આમ આંખે પાણી આવી જતું હું સમૂહ આંબીલ હોય ને ત્યારે એક આંબીલ વર્ષમાં ચોક્કસથી કરાવતી પણ કેટલી લાલચ આપું તોય મોઢું તો બગડી જ જતું અને ત્યારે આ ગુરુકુળવાસમાં રહીને આ મારી નાની એવી 10 વર્ષની નમો માણસાઈ બનીને એને પાયો ચડી લીધો અરે આંખમાંથી તો એટલા આંસુ વહે કે મેં આ 10 વર્ષ મોટી કરતા કરતા એક આંબીલ કરતા કરતા મને આંખે પાણી આવી જતું અને અત્યારે હસતા મોઢે આ તમારી સામે જુઓ તો ખરી કેવા ગુલાબી ગુલાબી રંગના મારા દીકરી મારા સાહેબ છે અરે 13 વર્ષમાં મેં ક્યારે આમને 3 ઉપવાસ નથી કરાવી શકી અરે અઠમ તો મેં સાંભળ્યું જ નથી કે મારી સ્વસ્તિ ક્યારે અઠમ કરે મેં ક્યારે વિચાર્યું નહોતું અને આ ફક્ત 3 મહિનાના દીક્ષા પર્યાયમાં એમની ઉંમર છે હવે 15 થઈ એટલે 15 ડબલ 30 3 મહિના
મારી દીકરીને મારા સાહેબને 30 ઉપવાસ કરાવી દીધા. અરે આમને જોઈને તો હૈયું શું કોઈ પણ માનું દિલ આમ ગદગદ થઈ જાય. અરે ગુરુ, તારી છબીમાં તો ગૌતમ દેખાય. આ ગુરુ મૈયા તમને આપે છે, પણ દીકરી માટે એક વાત કહું, તમને તો આ મળી ગયું, પણ મારા સંસારમાં, મારી રૂમમાં, મારા કપોળમાં, મારા એક એક ખૂણામાં તમારી ફક્ત યાદો જ રહી છે. તમને માં જેવું વાત્સલ્ય આપી દીધું, તમે મને તો ભૂલી ગયા, પણ દીકરી માટે અત્યારે એક એક ચણિયા ચોળી ખોલું ને તો આ રહ્યું છે ને ભરાયા વગર રહેતું ને. તમે તો મને છોડીને ગયા, તમે તો મારો સંબંધ ભૂલી ગયા, પણ તારો ને મારો સંબંધ તારા ગુણોથી અંજાઈ જાઉં, બસ ડગર મગર થઈ હું જોઉં તુજને, જાણે આખી દુનિયા મળી ગઈ મુझे. ડૂબતો હતો મળ્યો કિનારો, મને યાદ આવશે તારો સતત, મને યાદ આવશે તારો સતત. રાજા વિરુદ્ધ કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામી દીકરો. ગુરુ ગૌતમને લઈને જ ઉભા રહો, તમારા હાથમાં એ બહુ જ સરસ લાગી રહ્યા છે. कल हो तो आज जैसा, महल हो तो ताज जैसा, फूल हो तो गुलाब जैसा, और रत्न कुक्षी माता हो तो હેતલબેન કે જેસી. એક એક શબ્દમાં એમની લાગણી આપે છે. હું દર વખતે દીક્ષાનો પ્રસંગ હોય છે ત્યારે એક વાત કહું છું કે કોઈને પોતાનું તન આપવું સહેલું છે. સીતારામની પાછળ વનમાં ગયા હતા, કોઈને પોતાનું તન આપવું સહેલું છે, કોઈને પોતાનું મન આપવું સહેલું છે. મીરા ગિરધરની પાછળ પાગલ બન્યા હતા, કોઈને પોતાનું મન આપવું પણ સહેલું છે, પણ કોઈને પોતાનું સંતાન આપવું એ આ જિંદગીનું સૌથી દુષ્કર કાર્ય છે. અને એ જીન શાસ્ત્રની રત્નકુક્ષી માતા જ કરી શકે. એક આંખમાં આંસુ હોય અને બીજી આંખમાં હાસ્ય હોય, આ રત્નકુક્ષી માતાની અમર કથાએ જ આપણા શાસનને આજે આટલા શ્રમણ શ્રમણીની ભેટ ધરી છે. પર બધા એક સાથે ભેગા મળીને રત્નકુક્ષી અમર રહો, રત્નકુક્ષી. તમારો સ્માર્ટફોન આવ્યો, મોબાઈલ આવ્યો ને એટલે લેટર ગયા.
મોબાઈલ આવ્યો ને એટલે કેમેરા પણ ગયા, મોબાઈલ આવ્યો ને એટલે ટોર્ચ પણ ગઈ, લાઇટ પણ એમાં જ આવી ગઈ, ટોર્ચ પણ ગઈ, મોબાઈલ આવ્યો રેડિયો પણ ગયો, મોબાઈલ આવ્યો ટેપ રેકોર્ડ બી ગયું, મોબાઈલ આવ્યા કોમ્પ્યુટર બી ગયા, લેપટોપ બી ગયા, પણ મોબાઈલ આ સ્માર્ટફોન આવ્યા ને એ પછી પણ એક વાત બહુ ઉલટી થઈ. દીક્ષા દાનેશ્વરી સમુદાયની સંખ્યા વધતી જ ગઈ, વધતી જ ગઈ, વધતી જ ગઈ. એનું કારણ આજે જાણવું છે. એક સરસ મજાનું આપણને દર વખતે હું જ્યારે પણ દીક્ષાનો આંકડો સાંભળું, હમણાં બોલ્યા પહેલા અમારે ત્યાં વિશુદ્ધ મહારાજ હતા ત્યારે કે 377 ના ગુરુ મૈયા, અત્યારે હેતલબેન બોલ્યા 391 ના ગુરુ મૈયા. જલ્દીથી આ 400 નો આંકડો પાર થવાનો જ છે. તો આ સિક્રેટ સાહેબજી અમને કહી શકો? સાવધાન. વચ્ચે વચ્ચે નહીં. Please hold. The Bluetooth device is ready to pair. ચારે બાજુ મોબાઈલ વધી ગયા છે. ટીવી અને અનેક રીતે The Bluetooth device is ready to pair. અને એ સાધનોની વચ્ચે ચારે બાજુ જે સાધનો વધી રહ્યા છે એ સાધનની વચ્ચે આજે જે ચારિત્રના માર્ગમાં નીકળે છે એને તો દેવો પણ નમસ્કાર કરે છે, ઇન્દ્રો પણ નમે છે. કારણ કે જ્યારે ઇન્દ્ર સભામાં બેસે, શાસ્ત્રકારો કહે છે કે કીર્તિધરને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે. ઇન્દ્ર પણ જ્યારે સભામાં બેસે છે ત્યારે કીર્તિધરને નમસ્કાર કરે છે. જેને ચારિત્ર લીધું છે એવા ચારિત્રવાન આત્માને નમસ્કાર કરે છે. અને એ ચારિત્ર આજે નાની નાની દીકરીઓ તમારી ઉમરા સંઘની અને ઉમરા સંઘની નાની બે દીકરીઓ આજે પ્રભુના શાસનમાં પ્રવેશ કર્યો. લગભગ આજથી 2.5-3 મહિનાથી, લગભગ 2.5-3 મહિના પહેલા સંયમ માર્ગની અંદર પ્રવેશ કર્યો, ચારિત્ર માર્ગમાં પ્રવેશ કર્યો અને આજે માસક ક્ષમણ સુધી પહોંચી ગયો. ખરેખર આગળ પાછળ બહુ જણા ઉભેલા છે. રસ નથી, કારણ કે અહીંયા સરસ મજાનું એટ્રેક્શન તમારી વચ્ચે આવી ગયું છે. એક સરસ મજાની નાની નાની અમારી ઉમરા સંઘની અને એમના પરિવારની દીકરીઓ. હા, એટલે પરિવારની દીકરીઓ ને, હા, એટલે પરિવારની દીકરીઓ આગળ પણ જે કરી ગઈ એ બધા એટલા સરસ આમ અનુમોદના માટે એટલા બધા ઉત્કટ હતા. હવે આ મામાની દીકરી સરસ મજાનું ગીત આપણી વચ્ચે લઈને આવી રહી છે. લાઇટ વચ્ચે એક બાજુ નિસ્તિગીબેન છે, એક બાજુ સ્વસ્તિબેન છે, પાછળ નમો રેખા છે, એની પાછળ સિદ્ધમ રેખા છે અને વચમાં કોણ છે? વચમાં છે વૃત્તિ. સરસ મજાનું ગીત આપણી વચ્ચે આવી રહ્યું છે લાઇટ વડ. વિશ કટિંગ.
साथी लड़ता साथी हंसता साथी लड़ता साथी साथी लड़ता तेरी तारा प्रेम करतो तने साऊ बनता तारो मानसा आनंदाणी અનુમોદના કરીએ અને હવે આપણી વચ્ચે આવી રહી છે કૃપાબેન સરસ મજાનો ડ્રામા લઈને કૃપાબેન તો શું આ વાતું કરવા આવીશું કે અભળવાઈ છે બધી બેઠી બેઠી વાતું કરેલી હોય તો અલી મેં તો માસક સમણ ચાલુ કર્યો આજ તો 8મો ઉપવાસ રે ચક્કર આવે રે મારે 3 વીંદડી વે एक हाथ दबावे एक पग दबावे तीसरी गळું दबावे હવે પારણું કરવાનું છે કને ભણાવું વીજળી તો इतनी होशियार है ने હમણાં બોલાવું તો देखજો કેવી હોશિયાર છે એ વીજળી મોટીને બોલાવું અલી એ વીજળી કટે વીજળી હોબળશે ની મોબાઈલમાં ટક ટક કરેલી અલી વિંદડી કટેલે હોય ડોસીનો જીવ જાય રો અરે બોલો ને શું આખો દિવસ બોલાવ કરતા હો તો ખબર પડે કે મીટિંગમાં ધ્યાન છે અમારું ઈ કદી ગુજરાતી વિંદડી નહીં લાવજો અતરું હમણાવે કોણ ફૂટી જાય અરે હોબો મારે છે ને માસક સમણ ચાલુ કર્યું પણ હવે માથી તો નહીં થાતું મારે તો છે ને કાલ પારણું કરું મને પારણું કરાઈશ આરનું શું કાલે સવારે અરે કાલે સવારે તો મને ટાઈમ નથી મારે તો મીટિંગમાં જવાનું છે ભાઈ 12 વાગ્યા સુધી ટાઈમ નહીં મળશે મને તો તમે છે ને એક કામ કરો 9 ઉપવાસ બીજા કરી લો 17 ચારિત્રના એટલે તમને સારું થશે એટલે પછી હું તમને શાંતિથી પારણું કરાવીશ ટાઈમ મળશે એટલે અને અલી જલ્દી અલી ચારિત્ર અપાઈ ઘરની બહાર કાઢવી છે અટે ઉપાસનમાં છત્રી ભીડ છે કટે જઈને બે આવું દેખો તો સા અને એને તો ઈ જોવે હું 4 દીક્ષા લઈને ઘરની બહાર જઉં પાયનું નહીં કરાવે તમે જે કરવું એ કરો હું તો જાઉં દેખ્યું મીટિંગ કોમની અને આવી કરીને પાયનું તો કોઈ કરાવે નહીં હવે બીજી તો અત્રી હોશિયાર અટરો અસ્સો ખાણો બનાવે કે ચાટી જો અગડા બીજી બોલાવી તો બંને કરાવે પારણો અસ્સો પારણો કરાવે વિંદડી કટેવે અરે એ બીજા નંબરની વિંદડી આ ત્રણ વિંદડી નંબર બોલવા પડે આપ જા આપ હુકુમ દો મે જાન દઉં એ જાન લેવાઈ મારી અરે કોઈ જાન નહીં મે મારી તો જીવ જાય રો આજે આટલો ઉપવાસ લે મારે તો તને કો ઠાહે મારે છે ને પારણું કરવું છે મને કાલ પારણું કરાવી લા મને તો કાલ કોઈ ટાઈમ મારે તો બે સોરાને કાલ સ્કૂલ મેલવાના તમારા સોરાને ટિફિન દેવાનું મને તો કોઈ ટાઈમ નહીં તમે કામ કરો ઓલા સિદ્ધમરેખા માસાની જેમ 30 ઉપવાસ કરો બરા તો સન્ડે ના પારણું આવે ને તો હું તમને મસ્ત પારણું કરાવું માસક સમણ કરો પર અરે રોય તો ડોસી રોજી જાય રો આપણે ગીત ગાવાનું રાખો આપણે માસકના પગલા કરાવો આપણે બધું રાખો જમણવાર બધું તમે 30 ઉપવાસ કરો બરા અરે ઓલી કે હતરા કરો આ કે 30 કરો પાર તો જીત જાય રો ડોસી રો દેખું પારણો કરવા માં સન્ડે દેખવાનો ફરવા માં સન્ડે દેખવાનો કેવું કરવાનું
તો સારી છે ને, સાથામાં છો ને? ઠીક છે. તમારે તો લોટરી લાગી છે, લોટરી. ઓય વાતો જેવા લખાય રહ્યા. સને રોટલી લાગી મને. હા, તમારે તો એફડી બાકી છે, એફડી. હવે તો પાગ્યું શરીર છે ને એફડી પાગી. તો એફડી પાગી. તમારે કરોડ રૂપિયાની એફડી બાકી છે, 1 કરોડ રૂપિયાની. 8 ઉપવાસમાં 1 કરોડની એફડી બાકી હતી મારે તો. ટ્રાય કરો 1 કરોડ આવે. લાઈ જલ્દી કાગળિયા બના તો હું કરોડ રૂપિયા લઈ આવું. એફડી ના કાગળિયા અને આ ફાઇલ બધું ચેક કરી બરાબર જોઈ લેજો. સારું હો, મને થેન્ક યુ. જોની વકીલ જોડે વકીલની ભાષા બોલવી પડે, નીકળ લઈને જાતા રે પાછા. આ તો પારણું કરાવું ને તો દે, વરના નહીં દે. 50-50 થશે, 50 તને 50 મારા. હા ચલ ને. એ આઈ હો લેવા આવી. આપણે કાલ પારણું કરવું હોય ને, હું 50 આઈટમ કરું, મગ, શીરો, રામ એમ કરું. હું તો બહુ अच्छी રસોઈ બનાવું ને, તમને ખૂબ ભાવે ને, તો હું કાલ તમને પારણું કરાવું. મારી મને દો બધી, મારા કબાટમાં હાચવીને મેલું કર. મારી જોડે તો મોટી તિજોરી છે, વટે ગાલું પર. અરે હું લોક નહીં દે, મારે તો લોક વાળી હું વટે બેહી જ રહું. બરાબર. કાલ પારણું કરવું ને, બસ આપણો તાકાત નહીં બેન. મારે તો પારણ નહીં કરવાનો. વટે પેલા સિદ્ધમ રેખાશ્રીજી માર સાહેબ, પરમાનંદ રેખાશ્રીજી માર સાહેબને 51 ઉપવાસ રે. પછી કાંક ધર્મરુચિ રેખાશ્રીજી માર સાહેબને 36 ઉપવાસ રે. વટે તત્વાંશુ રેખાશ્રીજીને 30 ઉપવાસ રે. જ્ઞાનાત્મા રેખાશ્રીજીને 30 ઉપવાસ રે. અને ઓલી સોરી અત્રી સોરી હતી ને, ઓલા સુરેશભાઈની પોતરી, વટે 30 ઉપવાસ કર્યા. મેં અભી ઓબળ્યું વટે તો મારે આપણી તબિયત નહીં હસી રહે. અને વટે ઓલા હે ને રશ્મિ રત્ર માર સાહેબ રો વાસક સે પત્રો અસો કે અતરા ઉપવાસ થાય કે કોઈ મનક દેખે તો લાગે નહીં માસક સમણવે. અત્રો અસો માર તો બટે જાણો ને વાસક સાહેબ ન ખાવરો ને માસક સમણ કરો. માર તો પારણો નહીં કરવા રે. ના મારે કેમ આવું કરો છો? કાલ આપણે પારણું કરી લે, હું એનાથી 60 આઈટમ બનાવીશ. મસ્ત પનીર ચીલી, મંચુરિયન, ચાઇનીઝ બધું બનાવીશ. અને આ ફાઇલ તો હું ઠેકાણે મૂકી તો એકદમ મસ્ત જગ્યાએ. મારા માટે તો મોટી તિજોરી બટે મોટો લોકર વે અંદર. મારી પાસે તો એકદમ પ્લેટિનિયમની મસ્ત તિજોરી છે, એકદમ લવવાળી મસ્ત. ના મારે તો કોઈને નહીં દેવાનો. મારે તો છે મારી જોડે રાખીશ ને પારણો નહીં કરવાનો. આપણે હેડો વટે જઈએ, વટે જાશું તો વાસક સેપ ન ખાવશું, માસક સમણ અસો થાશે. તું વટે આવીશ માર ભેગી અને વટે ઓલા પુણ્ય રેખા મારશે. અત્રો પુણ્ય તો 30 શેલીઓ ભેગી કરી કે મત પૂછો વાત. વટે જો તો કોક આપણો કલ્યાણ થાય ને તું 8 ઉપવાસનો પસ્કર લેજે ફ્રી, તો આપણે બધું એક ખર્ચા પટી જાય. તું એ કર ફ્રી, આપણે તીનો હાથે કરો તો એક વાજી બધું પતી ગયું. હા હા, આપણે વટે સાતા પૂછવા જો અને તને ખબર વટે હોજીએ અને 100 રૂપિયાની પ્રભાવના વટે પસ્કર લઈને 100 રૂપિયાનો ફાયદો રિક્ષાનું ભાડું નીકળી જાય. કોઈ સમજતી ને હતા નહીં, બીજું ગુજરાતી બીજું કદી નહીં લાવવાનો. સુખ સાધામાં છો મારા સાહેબ, અમને આશીર્વાદ આપો કે અમે માસિક નામ ચોખ્ખો, રંગ ચોખ્ખો, ઉજ્જવલ એનું રૂપ. કંકુ સાથે મેળ કરીને કઈ કણમાં આવ્યા ભૂપ. મગની તાળનો સંગ કરીને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયું, રૂપ ખોયું, લોકે પાડ્યું ખીચડી નામ. જો ચોખાને કંકુમાં ભેળવીએ તો કોઈના કપાળે ચડે છે, અને એક ચોખાની દાળમાં ભેળવીએ તો શું થઈ જાય છે? ખીચડી બની જાય છે. એવી રીતે આ નમો સત્સંગે આબાદી અને કુસંગે બરબાદી. નમો રેખા શ્રીજી માર સાહેબ અને સિદ્ધમ રેખા એટલે નિશી અને સ્વસ્તિ, આ જે સત્સંગ મળ્યો અને એમની જોડે એટલા બધા માસક શ્રવણ કરે, 45 ઉપવાસ, 51 ઉપવાસ વાળા, એટલે એમને જોઈને પણ એમને ઈચ્છા થઈ ગઈ કે અમારે કરવું જ છે. સિદ્ધમ રેખા માર સાહેબજીનો ખાલી
એમાં 1 મહિનો તો જોબ ચાલ્યા, 1 મહિનો કમ્પ્લીટલી જોબ ચાલ્યા, 1 મહિનાનું માસિક શમન થયું અને ખાલી એમને વાપરી કેટલા મહિના? 1 જ મહિનો. 1 મહિનામાં કેટલું એમને ભાવતું મળ્યું હશે આપણે ખાલી વિચારીને તો પણ આપણને ખબર પડે કે એમને આટલો બધો આહાર સંજ્ઞા છોડવાનું મન કેવી રીતે થયું. તો આ ગુરુદેવનો સંગ અને ખાસ ગુણરત્ન સુરી માસાહેબના દિવ્યાશીષ, રશ્મિ રત્ન સુરી માસાહેબના પરમ આશીષ અને પુણ્ય રેખાશ્રીજી માસાહેબના અંતરના આશીર્વાદ કે એમને આ સિદ્ધમ રેખાશ્રીજી માસાહેબે માસક સમણ હસતા મોઢે કર્યો અને અમારા નિશી એટલે નમો રેખાશ્રીજી માસાહેબ આ પાયો નાખ્યો તો ખબર જ નથી કોઈને, બધાને સસ્પેન્સ આમ કે છેલ્લા દિવસે કીધું કે મારે પાયો છે, એમને નથી કીધું, એમના બીજા માસાહેબે કીધું કે એમને પાયો નાખ્યો છે. દીદી આમ કરે તો મારે કંઈક તો કરવું જ, દીદી જે કરે એ બધું એને કરવાનું પહેલેથી. નાની હતી ત્યારથી દીદી આ કરે તો હું આમ કરીશ, દીદી આ કરે તો બસ દીદી જે કરે એ કરવાનું. અત્યારે પણ એમને માસક શ્રવણ માટે અઠ્ઠમ કર્યો, એમની બહુ પિત્ત થયા, એમનાથી થયું નહીં અને તાવ આવી ગયો એટલે એમને પારણું કર્યું. અત્યારે પણ એ દીદીની બાજુમાં જ બેઠા હોત, બધી જ જગ્યાએ દીદી જોડે જ જવાનું. અને એમના જે આ ગુરુ મહારાજ છે વિશુદ્ધ રેખા માસાહેબ, ખરેખર એમનું વિશુદ્ધ રેખા માસાહેબની પણ મેયાવચ્ચ રેખાશ્રીજી માસાહેબ નામ રાખવું જોઈએ. એ પોતે ગુરુ છે છતાં તમે જોવો તો એ નાનાઓની વ્યાવચ કરે ને. હું અહીંયા જ્યારે આવું ને ત્યારે એ ઊભા થઈને એમને પાણી આપવા જાય, માતૃ કરવા લઈ જાય. કહેવાય ને કે હવે સંસારી પણ આમાં વહુઓ પણ સાસુનું નહીં કરતી હોય, પણ અહીંયા જોવા આવીએ ને તો જે ગુરુ મહારાજ એ લોકોની સેવા કરે નાની શિષ્યોની જોઈને આપણી આંખોમાં પાણી આવી જાય. અને દેવ રેખાશ્રીજી માસાહેબ, ચૈત્ય રેખાશ્રીજી, તત્વ રેખાશ્રીજી, કલ્પ રેખાશ્રીજી બધા જ ચારે બાજુ આમ લાઈન સર હોય. કયું કામ અમે કરીએ, બધા તત્પર હોય કામ કરવા માટે. અડધી રાત્રે બી સિદ્ધમ રેખા બૂમ મારે તો બધા ઉઠી જાય, એક નહીં પણ બધા ઉઠી જાય. એટલું બધું એમનામાં બધામાં વ્યાવચ ગુણ છે કે ખરેખર પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના તમામ સાધ્વીજી ભગવંતો જે તપસ્વીઓ તપસ્યા કરે છે બધા જ ખડે પગે વ્યાવચમાં હાજર જ હોય છે. દિવસ હોય કે રાત હોય, તમે તો દિવસ ના આવતા, રાત્રે જુઓ તો બધા જ સાધ્વીજી ખુદ પુણ્ય રેખા મહારાજ સાહેબ, હા પુણ્ય રેખામાં તમારા બાળકને તમે નાનો હોય અને ખોળામાં રાખીને કેમ માલિશ કરો એમ આ પ્રવૃત્તિની મહારાજ સાહેબ આ બધા સાધ્વીજી ભગવંતને પોતાના ખોળામાં રાખીને તેલની માલિશ પોતાના જાતે કરે અને તમારા જેમ ગીતો તમે ગાઓ ને એમ એ પણ ખુદ ગીત ગાય. એટલે આ એકદમ જબરજસ્ત પરિવાર છે. ખૂબ ખૂબ અનુમોદના. સંયમ એ ભૂલ છે, એને ન લેવું એ ભૂલ છે, એ ધૂળમાં જે મશગુલ છે એનું જીવન ધૂળ છે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. આજની આ સિદ્ધમ રેખા મહારાજ સાહેબ અને નમો રેખાશ્રીજી મહારાજ સાહેબની સાંજીમાં પ્રભાવના 50 રૂપિયાની છે. એમાં 5 રૂપિયા જ્યોત્સનાબેન હસમુખલાલ રોડિયા, 5 રૂપિયા ઉષાબેન મહેન્દ્રભાઈ રોડિયા, 5 રૂપિયા દીપ્તિબેન રાજેશભાઈ, 2 રૂપિયા કંચનબેન જયસુખલાલ શેઠ, 5 રૂપિયા હીરાલાલ મનસુખલાલ ચોકસી, 5 રૂપિયા પ્રવીણાબેન પ્રવીણભાઈ, 1 રૂપિયો એકતાલના મામા માસી પરિવાર અને 22 રૂપિયા પુષ્પાબેન સુરેશચંદ્ર દોશી. એમ 50 રૂપિયા પ્રભાવના છે. બધા લાભ આપજો. ખૂબ ખૂબ સરસ. મેં સાહેબજીને સિક્રેટ પૂછ્યું તો એમને તો કંઈક અલગ જ વાત કરી, પણ શ્રાવિકાની જન્મેતી હોય અને એક દીકરીના બાપ તરીકે માઇકમાંથી બોલ્યા વગર ન રહેવાય. સાચું સિક્રેટ તો આ જ છે કે 391 ગુરુ મૈયાના જે ગુરુ મૈયા છે કે ભાઈ બાળકની જેમ દાદી જેવી રીતે દીકરીને જે રીતે રમાડતા હોય, સુવડાવતા હોય, ગીત ગવડાવતા હોય, તપસ્યા માટે લાલચ આપતા હોય, એવી પ્રેમ વાત્સલ્ય અને કરુણા અહીંથી વહી રહે છે અને એની જ ફળશ્રુતિ આ વિશાળ આપણે શ્રમણી વૃંદ જોઈ રહ્યા છે. જેમના ઉપર આવા પુણ્ય પ્રભાવક પચખાણ હોય, જેમના માથા ઉપર વિશુદ્ધ રેખા જેવા વેયાવચ્ચ કરનારા ગુરુનું વાત્સલ્ય હોય અને બબ્બે ફિયા મહારાજ, ચૈત્ય મહારાજ અને દેવ મહારાજની હેતભરી હિત શિક્ષા હોય, એ સિદ્ધમ રેખા અને નમો રેખા દરેક વસ્તુમાં આગળ વધે એમાં કોઈ જ નવાઈ નથી. ખૂબ જ સરસ. બંને તપસ્વી રત્ના મહારાજ સાહેબોને પણ બોલવું છે, પણ એ પહેલા બધી માતાઓનો એક ગરબો. હા, નાના મહારાજ સાહેબની સ્પીચ સાંભળવા જેવી છે. 50 રૂપિયાની પ્રભાવના કરતા કંઈક ઘણી વધારે એમની
₹5 દેવરેખા માર સાહેબના સંસારી ફ્રેન્ડ મોહિનીબેન નિકેશભાઈ તરફથી પણ છે. ગીત ચાલુ કરજો ભાઈ. संयम केरो रंग लाग्यो मोजने संयम केरो रंग लाग्यो हो तेरे जीना विश जावे ना प्रदेश
સિદ્ધમ રેખા શ્રીજી મહારાજ સાહેબ જે પણ શમન કર્યું છે, પણ આજે 30મો ઉપવાસ છે. હું પણ મારી જાતને કેમ સમજી નથી શકતી કે સાચે મેં કર્યો છે, કેમ કે મારે તો 28 એટલે એમ 28 કરવું વિચારવું તો પણ મારા માટે તો બહુ દૂરની વાત હતી. પણ આ ગુરુ મહારાજ અને સાહેબજી દીક્ષાદાનેશ્વરી ગુરુદેવના આશીર્વાદથી આજે 30મો ઉપવાસ થયો છે. મારી તો કોઈ શક્તિ નથી, કેમ કે મેં તો ખાલી 28નું વિચાર્યું હતું કે સાહેબજીના 8 દિવસનું ફંક્શન છે, આપણે 28 કરશું પછી પાણનું. પણ 28 તો કરી, 28 એટલી ભારી પડી કે બસ હવે તો પાણનું જ કરવાનું છે. પણ 9મા ઉપવાસે ખબર નહીં અંદરથી જેમ થયું કે ના એક પચખાન લઈ લો. સાહેબજીએ જ અંદરથી બી સ્ફૂર્ણા કરી કે એક પચખાન લો થઈ જશે. અને ગુરુ મહારાજનું પણ એમ આટલું વાત્સલ્ય હતું કે ના થઈ જશે. અને સાહેબજીને પ્રદક્ષિણા આપી ગુરુદેવ રશ્મિરથ સુતાજી માસ્ટર પર એમના હાથે વાસક્ષેપ નાખ્યો. અને ગુરુ મહારાજે પણ કીધું કે ના કરો થઈ જશે. એટલે 9મો પચખાન લીધું. 9 થયા, 10 થયા, એવી રીતના એક જ પચખાન લીધી હતી. 1 થી 2 પણ નહીં, 2 થી 3 પણ નહીં, એક પચખાન લઈને અહીંયા સુધી પહોંચી છું. એમાં ગુરુ મહારાજ સાહેબજીના જ આશીર્વાદ છે. આજે પણ 30મા ઉપવાસે ત્યાં ગઈ. આટલા દિવસથી તો ત્યાં જવાનું થતું નહોતું, કોઈ તાકાત જ નથી કે હું ત્યાં જઈ શકું. અહીંયા ગુરુ મહારાજના હાથે જ પચખાન લેતી હતી. આજે ગઈ. આજે એટલો આનંદ થયો કે સાહેબજી આપે શું આશીર્વાદ વરસાવ્યા છે કે 30 ઉપવાસ થઈ ગયા. હમણાં પણ હું વિચારું કે 30 ઉપવાસ મેં કર્યા જ નથી, કરાવ્યા જ છે કોઈએ. કોણે? દેવગુરુએ કૃપાએ જ કરાવ્યું છે. અને આટલા ગુરુ મહારાજના હાથ ફરે એટલે તો આરામથી થઈ જાય. જ્યારે તેલ ઘસવાની બારી આવી, હું તો ના જ પાડતી હતી, ગુરુમાં તેલ નથી ઘસવું. પણ એમને ના મારે તો ઘસવું છે. નેનકા મહારાજને તેલ ઘસો, નેનકા મહારાજને તેલ ઘસો, બસ એક જ વાત. જ્યારે પણ નીચે જાઉં કે નેનકા મહારાજને તેલ ઘસવું, નેનકા કંઈ નહીં. પછી મેં કીધું કે ગુરુ મહારાજ આપ આટલું કહો છો તે તેલ ઘસાવી દો. આ ગુરુ મહારાજનો પાઠ અહીંયા મને સુવડાવી, બાજુમાં ગુરુ મહારાજ બેઠા. ત્યારે જાણે કે મને લાગ્યું કે 13 વર્ષમાં મારી માએ પણ આ બાવીસના બાજુમાં બેસીને તેલ નહીં ઘસ્યું હોય. આજે ગુરુ મહારાજ આટલા મોટા વડીલ થઈને મને બાજુમાં બેસાડીને તેલ ઘસાડે છે. ત્યારે તો એવું અંદરથી થયું કે 30ના 45 કરી દો. પણ શરીરની શક્તિ નથી કે 30થી પણ 31 ઉપવાસનું પચખાન લઉં. ને હું અહીંયા બેઠી, સામે 51 ઉપવાસવાળા બેઠા. બસ એમને જોઈને એમને 51, હું તો હજુ 30 સુધી જ છું. આમને 51 ઉપવાસ, ના એક ઉપવાસ કરું. એમનો પણ એટલો સપોર્ટ. અહીંયાથી રોજે માથું જાય, સાતામાં છો. હું તો બોલી પણ નથી શકતી, પણ એ આવે તો બોલું. હા, દેવગુરુ પ્રસાદ એ બોલે છે તો હું કેમ ના બોલી શકું? એટલે એ આવતા ત્યારે હું ખાલી દેવગુરુ પ્રસાદ બોલતી, નહીંતર તો દેવગુરુ પ્રસાદ પણ હું નથી નીકાળી શકતી. તમારે મારા માસે રાતના જાગીને પણ પીઠ થાય, માતૃ જવું હોય, સવારના પડી રહીને કરવી હોય, કંઈ પણ એક્ટ ટાઈમ જે કંઈ પણ થાય તરત મારી પાઠ પર આવીને પેટ પર ઘસતા, પગ ઘસતા. અને એમનો જ સપોર્ટથી મારે થયું છે. એમને કીધું સિદ્ધમ મહારાજ તમે ખાલી પુરુષાર્થ કરો, હું તમારી જોડે જ છું, હું તમને કરાવીને જ રહીશ. એમના પુરુષાર્થથી જ આજે મારાથી ઉપવાસ થયો છે. મને યાદ છે હું ભટ્ટારમાં હતી ત્યારે મારા
જોક ચાલતા હતા સાદામે ત્યારે ગુરુ મહારાજને ત્યાં ગઈ કોઈ સક્ષમમાં ને એવી તો કોઈ ભાવના જ નથી પણ ગુરુ મહારાજે ખાલી નાના મહારાજ હતા એમને તો મને લાગતું હતું કે એમને પણ થઈ જ જશે સક્ષમન એટલે અમારી બેઉની ભાવના હતી કે તમે બેઉજન સાથે બધું સાથે કર્યું તો સક્ષમન સાથે કેમ ના કરીએ એટલે બેઉની ભાવના હતી કે સક્ષમન કરશું ભાવના એવું કહી હતી કે સક્ષમન કરીએ પણ ગુરુ મહારાજને કે બધા ગુરુ મહારાજે બેસાડ્યા એમનું તો પાણું થઈ ગયું હતું મારું પાણું બાકી હતું એટલે ગુરુ મહારાજે એમને કીધું નાના મહારાજ બરાબર વાપરજો આ વખતે સક્ષમન કરવાનું છે અને હું એમની બાજુમાં બેસી હતી પછી એમને કીધું કે તમે પણ પાણું કહીને વાપરજો તમારે પણ સક્ષમન કરવાનું છે અને એ વચન સિદ્ધિ આજે ફરી રહી છે એ વચન સિદ્ધિ ગુરુ મહારાજને શબ્દ નીકળ્યા ત્યારે આ સક્ષમન પૂરો થયો છે અને બે ફિયા મારશે મારા પ્રાર્થના જગાડો સવારના ક્યાંય પણ રિહર્સલ લઈ જવાનું હોય કશે પણ રેડી બધામાં સાથે જો બે ફિયા મારશેનો પણ સાથ ન હોત તો ન થાય બધા સહવર્તીનો પણ એટલો નાગર વિકાર છે અને નાના મહારાજને તો કેવી રીતના ભૂલાય એમનું તો મારે પહેલાં જ યાદ કરવા પડે એમને ભલે સક્ષમન નથી કર્યો પણ એમને એટલી વેયાવ જ કરી છે એટલે એમને પણ જલ્દી સક્ષમન ઉદયમાં આવશે અને બીજા તત્વમાં કલ્પમાં બધાએ તો સેવા કરી છે બધાનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું બસ અને બધે માટલીએ પણ એટલી સેવા કરી છે બસ બધા એવા આશીર્વાદ આપો કે હું પણ 30થી હવે આગળ વધું આગળ વધવાની ભાવના રાખું છું જો સમય નથી પણ અત્યારે જે શબ્દ અને જે અવાજે બોલ્યા 110% એ પોતે નથી બોલ્યા પણ કોકે એમની પાસે બોલાવડાવ્યા છે એક શબ્દની અંદર આપણને દેખાતું હતું કે એમના શબ્દ નથી પણ ઉપરથી જાણે ગુરુદેવ એમને બોલાવી રહ્યા હતા ખૂબ જ સરસ હવે ઝાંસીની રાણીને જોઈને આપણે નમો રેખા મારા સાહેબને પણ સાંભળવાના છે નમો રેખાનું જો આપણે ક્વોન્ટિટીમાં માનીએ છીએ જે પણ સરસ હશે ક્વોલિટી વાળા અહીંયા બેઠા છે કાલે મોટિવેશન સેશન બપોરે 2.5 કલાકે ઉપર ઉપાશ્રયમાં છે દરેક જણા ખાસ પધારજો ચલો ભાઈ ખૂબ લડી મર્દાની થી વો તો ઝાંસી વાલી રાની થી આજા હવે આમ ફરી જા હા તમે પણ લડાઈ કરો છો કર્મ શત્રુ સામે ને હું પણ લડાઈ કરી આ તલવારથી તમે સાતામાં છો એમ પૂછી હવે તલવાર આપી દે હવે હાથ જોડ હા હા અને અહીંયા આવીને કે ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ આશીર્વાદ તો લે પણ ખૂબ જ સરસ હવે આપણે નમો રેખા મારા સાહેબ હેતલબેન કોઈ બાકી રહે છે પરફોર્મન્સ
બાકી છે પહેલા નંબર પછી તૈયાર કરવાના ચાલુ કરીએ છીએ વર્ધમાન તપના પાયાના તપસ્વી રત્ન પૂર્વ પૂજ્ય નમો રેખા શ્રીજી મહારાજ સાહેબ ફરીથી પલાઠી વાળીને પ્રવચન મુદ્રામાં પંચ મહાવ્રતધારી એવા તપસ્વી રત્ન આપણા બાળ તપસ્વી બાળ સાધ્વી એવા નમો રેખાને સાંભળવાના છે. ચલો ઝડપથી જાસુની રાણી તમે લોકોએ આટલી નાની ઉંમરમાં દીક્ષા કેમ લીધી? પણ આ કોઈ નાની ઉંમર થોડી ના કહેવાય. હું તો 11 યર્સની છું અને પ્રભુવીરે તો 8 યર્સની ઉંમરમાં દીક્ષા લેવાનું કીધું છે એટલે હું તો લેટ થઈ ગઈ. ચાલો હવે આ બધી વાત છોડો. આપણે અહીંયા બધા દફતરમાં જ અનુભવના કરવા આવ્યા છીએ ને હા તો પછી આપણે આપણું ગાળા કરશું તો દફતરમાં જ અનુભવના ક્યારે કરશું? તો ચાલો લેટ્સ ગો ઇન ફાસ્ટ વેન માસ કમની સ્ટાર્ટ. જ્યારે સિદ્ધ માર્ગનો ફર્સ્ટ ઉપવાસ હતો ને ત્યારે હું પણ સાથે હતી. અમે ફર્સ્ટ ઉપવાસ સાથે જ કર્યો હતો અને તે દિવસે તો શું થયું કે આગળના દિવસના બરાબર 11 વાગ્યા કર્યા હોય તો ભૂખ લાગે ના જ લાગે એટલે પહેલો દિવસ તો મસ્ત ગયો. બીજો દિવસ થયો ત્યારે પણ સવારનો
તો બેટરી ડાઉન. પણ સિદ્ધ માસ્ટરની બેટરી તો ચાર્જ જ હતી, એટલે એમને તો કંઈ નહીં થયું, પણ મને તો સ્પીચ ચાલુ થઈ ગયા, એટલે હું તો ઢીલી પડી ગઈ. પણ શું થયું, એના પછીના દિવસે ત્રીજો ઉપવાસમાં તો મારી એક વખત બોલવાની પણ કેપેસિટી નથી, પણ આખી માનલી કે નાનામાં રાજા છે, એક ઉપવાસ કરી લો ને, એક ઉપવાસ કરી લો ને. બધાની ઈચ્છા હતી, પ્લસ મારી પણ ઈચ્છા હતી કે આજે તો એક ઉપવાસ કરી જ લો. પછી ગુરુ મહારાજ પાસે પચકાર લેવા ગઈ, અને એ દિવસે તો મને એટલા પીક થયા કે પછી તો બસ ફૂલ સ્ટોપ થઈ ગયું, અને બીજા દિવસે પાછું. પણ સિદ્ધ માસ્ટરની ગાડી તો ચાલી સીધી 30 ઉપવાસે રૂકી. બધા કે મને પછી મને ગુરુમાજે કીધું કે તમે તો હજી નાના છો તો પછી કરજો. પણ હું શું કરું, આટલી મોટી તપસ્યા કરવી એ કંઈ મારા હાથની વાત થોડી છે. પછી ગુરુમાજે મને સમજાવ્યું કે કંઈ નહીં, તમે નાના છો ને તો તમારા 3 ઉપવાસ પણ છે ને 30 ઉપવાસ બરાબર જ છે, પછી કરજો તમે. પછી જ્યારે સિદ્ધ માસ્ટરને 10 ઉપવાસ ચાલે ત્યારે મેં ગુરુમાને કીધું કે ગુરુમાં છે ને જો એમના પણ હવે 20 ઉપવાસ બાકી છે, અને વર્ધમાન તપના પાયા પણ 20 દિવસ તો પાયો ભરું. તો ગુરુમાજે તો હા પાડી, અને મેં કહી સાથે સાથે મારું પાલું પણ આવશે અને મારું ફંક્શન પણ થઈ ગયું. એટલે પછી મેં પણ ચાલુ કર્યું. પહેલો આંબીલ થયું, બીજો ઉપવાસ થયો, અને બીજા ઉપવાસમાં પાછો મને તાવ આવ્યો, એટલે પાછી મારી બેટરી ડાઉન. પછી મેં તો પાલું કરી દીધું, અને 2-4 દિવસ તેને પછી મને સારું લાગ્યું. તો મેં કીધું હવે કંઈ નહીં, પણ પાલનું ફંક્શન તો સાથે નહીં થાય, પણ કરી તો દો, હવે ચાલશે, નહીં થાય તો નહીં થાય. પછી અમે ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ હું પાછો પાયો કરું. પૂજ્ય રશ્મિરત્નસિંહ માસ્ટરને પૂછ્યું તો ગુરુ મહારાજે હા પાડી, અને ગુરુદેવે પણ હા પાડી, અને માસ્ટર અમારા વિશ્વદેવના બીજી માસ્ટરે મને હિંમત આપી. પછી આવી રીતે જ ગુરુદેવ અને ગુરુ મહારાજને માસ્ટરનો એટલો વાત્સલ્ય છે, અને એ વાત્સલ્યના જ કારણે આજે સિદ્ધ માસ્ટરનું આ માસ્ટર પ્રમાણ પૂરું થયું છે. તમને બધાને લાગે છે કે તત્વ માસ્ટર, ચૈત્ય માસ્ટર, કલ્પ માસ્ટર, દેવ માસ્ટર એ લોકો તો બધા સેવા કરે જ છે. આખી માંડલી પણ એટલી સેવા કરે છે સિદ્ધ માસ્ટરની. અને પૂજ્ય અમિત રેખાશીજી માસ્ટર મને મનીષ રેખાશીજી માસ્ટર એ પણ રોજ આવીને શાતા પૂછે, તપસ્વી માસ્ટર શાતામાં છો ને, કંઈ જોતું નથી ને, અને એમને શાતા આપે. એવી રીતે આખી માંડલી એટલી સેવા કરે. અરે સવાર પડે અને સિદ્ધમાં જતી ત્યારે તો બધા પડેલમાંથી દોડી આવે, મને આપો, મને આપો, મને આપો, મને આપો. અને રાત પડે ત્યારે તો આટલી મોટી લાઈન લાગે કે અમારો નંબર ક્યાં લાગશે, પગ આગળ, માથા આગળ ક્યાં લાગશે, અને આવામાં અમારો નંબર તો ક્યાં લાગવાનો. આખી માંડલી જ આટલી સેવા કરતી હોય, આખી માંડલીએ મારા બેન માસ્ટરની આટલી બધી સેવા કરી છે, એના માટે થેન્ક યુ. અને છેલ્લે હું એટલું કહું છું, હું પણ આપની જે મહામૃત્યુંજય તપ કરીને જલ્દીથી મૃત્યુ પર